પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 23 થી 30 માર્ચ 2025 દરમિયાન યોજાયેલ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ જેમ કે વિશ્વ હવામાન દિવસની ઉજવણી, ડ્રોન ટેકનોલોજી, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાના સાધનો અને માનવ શરીર રચના પર વર્કશોપ, જાગૃતિ કાર્યક્રમ, ડાયનાસોરનો અંત, મંગલ ગ્રહ, પૃથ્વીની ઉત્ક્રાંતિ અને તેના વિષયો પર વૈજ્ઞાનિક શો યોજાયા હતા, જેમાં 11 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલી 39 શાળાઓના 2400 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 600 જેટલા સામાન્ય લોકો મળી કુલ 3000થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લીધો હતો. આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર પાટણ અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 7 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એઆઈ અને રોબોટિક્સ, જૈવ વિવિધતા, જેનેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સાયન્સ જેવા 6 વિષય આવરી લેવામાં આવશે. દરેક કેમ્પ 5 દિવસનો હશે, જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઝ, ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પમાં નોંધણી માટેની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2025 સાંજે 5 વાગ્યા સુધીની છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક તર્કશક્તિ અને શોધખોળની ભાવના વિકસે છે.